આજથી જેને 50 વર્ષના વાણા વાગ્યા અને એ સમયની માલિપા 50 વર્ષ પહેલા આ નાગનેશ ગામની માલિપા પંખીના માળા જેવા ગામની માલિપા મારા 12 બીજના ધણી રામદેવજી મહારાજનું એક આખ્યાન રમવાનું આયોજન કર્યું છે. ગામના 5-15 સભ્ય ભેગા થઈ અને રામા મંડળનું એક નિર્માણ કર્યું સાહેબ. રામદેવજી મહારાજનો પાઠ થાય, રામદેવજી મહારાજને પાટે પધારે ને એની સામે કાલાવાલા કરે સાહેબ. જેને 50 વર્ષના વાળા વાયદા એ આવડાયા નાગનેશ ગામની માલિપા મારા રામા ધણી. વિક્રમ સંવત 2026 આસો સુદ બીજના દિવસે રામા મંડળનું નિર્માણ થયું છે. જેને દીપે એવા પાત્ર લઈ અને રામદેવજી મહારાજની સામે કાલાવાલા કરી રહ્યા છે. ઈસવાન સમાન 1970 ની માલિપા રામા મંડળનું નિર્માણ થયું. કોઈ રામદેવજી બને, કોઈ વિરમદેવજી બને, કોઈ રાજા અજમલ પોકરણના ધણીનું પાત્ર કરી અને રામદેવ પીરના ખોળે એક દી આ ગામની વસ્તી રામા મંડળનું એક નિર્માણ થયું. રામદેવજીની સામે કાલાવાલા કરે છે. પણ એ પાટે બિરાજમાન મારો 12 બીજનો ધણી નાના નાના ભૂલકા રમે ને મારો હિન્દવો ધણી રાજી બહુ થાય છે. પણ માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરવું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાય આડા ફરે. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાય આડા ફરે. પણ તેદી આજથી 50 વર્ષના વાણા વાગ્યા નાગનેશ ગામની રયતના નસીબની માલિપા મારો હિન્દવો ધણી લખ્યો હોય છે. મારો 12 બીજનો ધણી મંડળની માલિપા મારી ભગવાન. રામા મંડળની માલિપા બદ્રેસિયા પરિવાર ભોપાભાઈ અમરસિંહભાઈ ને સાહેબ રામા મંડળનું એક પ્રમુખ પદ આપ્યું, જેનો વહીવટ હાલે, જેના મોઢાની માલિપાથી બોલ નીકળે આખા રામા મંડળના સભ્ય બોલનો તોલ કરે છે. દિવસ માથે દિવસો હેલા જાય, સમયને જાતા વાર ન હોય. પણ મેં કીધું એમ કે ઉજળો જેનો આત્મા અને રામા મંડળના સભ્યને જેનું કપાળ તેજ કરતું જોયું સાહેબ, એ બદ્રેસિયા પરિવારની માલિપા જેને રામા મંડળના પ્રમુખનું પદ આપ્યું સાહેબ. રામા મંડળની માલિપા એ સમયની માલિપા જે રમનારા કાંઈક તો સાહેબ આ લોક છોડીને પરલોકની માલિપા વી ગયા છે.
પણ જેને કઈક કર્યું છે, જે કઈક કરતા ગયા છે, મારા રામા ધણીના નામનો એક લીટો તાણતા ગયા છે કે સાહેબ આ લોક છોડીને પરલોકમાં વ્યા ગયા, વર્ષોના વાણા વાઈ ગયા, છતાંય આજે આપણે એને યાદ કરીએ છીએ. જન્મો ઈ જવાનો કુદરતનો દી કરમ છે, માણા ગમે ત્યાં મરવાનો, નામ છે એનો એક દી નાશ છે. પણ જેને પાત્ર પહેરી અને ગામના ચોકની માલિપા રીમાય છે, નાચ્યા છે, મારો રામો ધણી કે મારા નામના પાત્ર પહેરે મારી સામે જે નાચે ને એને જગતની માલિપા અમર નો કરી દઉં ને તો હું વાડી વાળો ઠાકર નો કહેવાય. ભાઈ આ લોક છોડીને પર લોકમાં વ્યા ગયા. અમરસિંહભાઈ પોપટભાઈ મેં કીધું ને કે રામો ધણી જેને અમર કરી દે સાહેબ, અને એનો ભોગ તો જબરો છે સાહેબ. પોતાના છોકરાના મોઢાની સણ કાઢી અને મારા રામા ધણીને આપી દીધી હતી કે એ ધણી જો મારા એક વિઘાયકની વાડી વેચ જગ્યાની માલિપા જો તું આસન વાળ ને તો તને હક છે ને મારે હરામ છે. એવા ખીમજીભાઈ કરશનભાઈ પણ આ લોક છોડીને પરલોકની માલિપા વ્યા ગયા. આ ઈ સમયના માણસો સાહેબ, જેને આપણે એમ કહીએ કે જેના હોનાના હાડક્યા છે, નકર અત્યારે એક સાવા જમીન હાટો હગો ભાઈ હગા ભાઈને મારી નાખે છે. આ પોતાના છોકરાના મોઢામાંથી કાઢીને આપી દીધું છે. એ સાહેબ સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એનું નામ અમર છે અને અમર રહે છે. હા, ભલે આ લોકમાં નથી, પરલોકની માલિપા એનો આત્મો આજ આપણે યાદ કર્યું ને ક્યાંક બેઠો બેઠા જોતા હોય છે કે આજ મારા હિન્દવા ધણીના નેજા નીત્યા વસ્તી મને યાદ કરી, એને એકવાર જોરદાર તાળીથી બતાવ્યું. ત્રીજા પરસોત્તમ ભાઈ નહોતા ભાઈ, સાહેબ આ બધા રહ્યા ને આવડા માણસને 1 લાખ રૂપિયા દો ને એમ કહો ને કે ઘાઘરી પહેરીને ચોકમાં ઉભો રહે માણા લાખ રૂપિયા ઠોકર મારી દે છે. પણ આ બધા હિરલાએ એવું કીધું હતું કે મારો રામો ધણી રાજી હોય ને એ તો અમે નારીના પોશાક પહેરીને ચોકની માલ પર રમીએ ને એ દુનિયા નહીં, અમારો હિન્દવો ધણી રાજી થાય. 5 હાથ વડીલોના નામ લીધા છે, પણ એ સમયે 35 સભ્યનું રામા મંડળ એ સાહેબ નાગનેશ ફરતું જેનું નામ ગુંજતું થઈ ગયું. જ્યાં જ્યાંથી નાળિયેર આવે મારા હિન્દવા ધણીનો આદેશ થાય સાહેબ, ત્યાં રમવા જાય. આમ કરતા કરતા રામા મંડળની માલિપા રમતા રમતા વર્ષોના વાળા મંડ્યા બાબા. જૂના જે વડીલો રમતા, જેને જૂનું રામા મંડળ કહેવાય, કાંઈક આ લોક છોડીને પરલોકની માલિપા વ્યા ગયા ને કાંઈક હજી મોજૂદ છે સાહેબ. નથી મફતમાં મળતા, એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. હમણાં મને આ વડીલે વાત કરી કે 1 મહિનાથી ઘર કેવું છે, એ ઘરની માલિપા 1 કલાકનો ટાઈમ નથી ફાળવતા. જાગીને અહીં વી આવે છે, સાંજે સંધ્યા ટાણે જાય છે, ક્યારેક જમવાનો ટેમ ચૂકી જાય છે સાહેબ. શું કામ? કે જેને એક તાર લાગી ગયો છે સાહેબ, અને આના નામ માથે કદાચ 1 ટક ભૂખ્યા રહ્યો ને, મારો વાડીવાળો ઠાકર કે જો તારા ભરા ભંડારની માલિપા દાણામાં ખોટ પડવા દઉં ને તો નાગનેશના ટીમે હું હિન્દવો ધણી નો બેઠો. આવી રીતે રમતા રમતા મંડળના 35 સભ્ય હતા, એની માલિપાથી થોડાક આ લોક છોડીને પરલોકમાં વ્યા ગયા.
થોડોક સમય રામા મંડળ જેને એમ કહેવાય કે વિહામો લઈ ગયું સાહેબ, પણ બેટો બાપ તણે ચીલે ચાલે નહીં. હે એ સાહેબ ધર્મ છે ને, સોનાને કોઈ દી કાટ નો ચડે. 25 વર્ષ દાટી દો ને કાઢો તો એને કાટ નો ચડે. આમ કરતા કરતા 1992 ની સાલની માલિપા નવા રામા મંડળનું એક નિર્માણ થયું છે. જૂનું રામા મંડળ હતું એની માલિપા મેં કીધું એમ કાંઈક આ લોક છોડીને પરલોકની માલિપા વ્યા ગયા. થોડી વાર રામા મંડળના સભ્યો વિહામો લઈ ગયા, પણ 1992 ની માલિપા ફરી નવું નિર્માણ મારા રામા ધણીના નામનું થયું. નવા મંડળનું નિર્માણ થયું, મારા હિન્દવા ધણીનો હુકમ થયો. મંડળના સભ્યએ મળી અને કીધું કે પ્રથમ તો આપણે ગામની માલિપા રમવું છે, પણ એનો કોઈ ટાઈમ તારીખ વાર મા સુદ બીજનો દિવસ નિર્માણ કર્યો છે. મા સુદ બીજના દિવસે નવા રામા મંડળના સભ્યએ મારા હિન્દવા ધણીની પાસે દાણો માંગ્યો. જેમ અત્યારે દાણો સાહેબ અહીંથી કદાચ આમ 1.5 કિલોમીટર આમ ઘાસ ઉઠે અને મારો હિન્દવો ધણી કે તારી હથેળી કદાચ આમ આવી જાય, હાથ નહીં હથેળી, પણ જો હથેળીની માલિપા મારો વધાવો ન ચોટે તો હું 12 બીજનો ધણી નો કહેવાય. મા સુદ બીજનો દિવસ 15/2/1992 ની તારીખ નવું રામા મંડળ પ્રથમ રમેલ સાહેબ. પણ મેં કીધું એમ સાહેબ, મારો હિન્દવો ધણી તો 12 બીજનો ધણી પાટ ઉપર બેઠો બેઠો દીવાની જોતમાંથી નજર કરે કે હે નાગનેશની વસ્તી, કાળા માથાના માનવી જો મારા નામની તાળી પડી જાય અને મારા નામનો પોશાક પહેરીને ચોકની માલિપા એક આંટો મારી લે ને બાપ, હે સાહેબ એમને એમ નથી થતું. તમારે ખાતરી કરવી હોય, તમે દરરોજ રાતે વાહુ જાઓ અને રોજ કે ઢોર આવીને ચડી જાય, અને ક્યારેક ખાતરી કરજો, ક્યારેક આખ્યાન રમતા હોય, રામા મંડળ રમતા હોય, ત્યારે વાડીનો ઝાપો ખુલ્લો મેકી દેજો. મારો વાડી વાળો ઠાકર કે તારા ઝાપે જો એક હાથમાં ગેડીઓ લઈ અને જો રખોપા ન કરું તો નાગનેશના ટીમે હું હિન્દવો ધણી નો બેઠો. ની માલિપા નવા રામા મંડળનું નિર્માણ ને પ્રથમ રમેલ સાહેબ. પણ રામા મંડળે મળીને પછી વિચાર કર્યો કે આનો વહીવટ કોને હોપશે. તેથી ડાભી પરિવાર સુરુભા મનુભાને આ મંડળે એક પ્રમુખ તરીકે નિર્માણ કર્યું છે. માનો તો છે, નો માનો તો નથી સાહેબ. માનો તો છે, નો માનો તો નથી. મેં દર્શન કર્યા ગુફાની માલિપા. નાગનેશની વસ્તીને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ.
એ કોઈની બેન દીકરીનો કોઈના દીકરાનો ક્યાંક મેલી જગ્યામાં પગ પડી ગયો ને ખાતરી કરજો સાહેબ. આજે હું રાવણનો દીકરો બોલું, ખાતરી કરજો. હિન્દવા ધણી સુધી એ ન જવું પડે સાહેબ. કોર્ટમાં જાય ને જજ પાસે જાય પેલા વકીલ રાખવો પડે. એ ગમે એને ગમે એવો વળગાડો હોય સાહેબ, ભલે દરવાજો 12 મહિને ખુલે છે, પણ એ કારણ હોય ને એને અહીં લાવીને 3 અગરબત્તી કરીને દરવાજે ખોલજો. એ ગુફાની માલિપા બેઠેલો કે તારા કારણને જો દાઢમાં ચાવી ન જાવ ને તો હું ભૈરવ ધણી નાગનેશ ના ટીંબે ન બેઠો. આ જેટલા નામ લીધા એ નવા રામમંડળના નિર્વાણના સભ્યો. પણ મેં કીધું ને સાહેબ, નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકો પૂરવ ભવની જેની કમાણી હોય એને આ મળે. આપણે આપણા માતાજીના મઠે હાંજ હવાર ટેમે નથી જઈ શકતા, પણ સાહેબ જેનું જે પાત્ર છે ને જે હાંજ હવારાય આ ધૂપ દીવા કે નોબત નગારા વગાડે ને, પૂરવ ભવની કમાણી વાળા રામા ધણિયા આટો મેકલ્યો. જા દુનિયાની માલિપા, મૃત્યુ લોકની માલિપા જા, એક દી નાગનેશ ના ટીમે હું આવવાનો છું, મારી વાટ જોજે બાપ. નવા મંડળના હાલ અત્યારે 30 જેટલા સભ્ય છે, 31. પણ મારો રામો ધણી કે મારા નામ માથે કદાચ તું રોજ પાડીને કદાચ મારું પાત્ર પહેરતો હોય, એ 12 મહિને કદાચ જો એનું વળતર તને આજ દિવાળી થી આવતી દિવાળી સુધીમાં ચૂકવી ન જાવ ને, એ તો વાડીએ બેઠેલું પાળિયાદ નો ઠાકર નો કહેવાય. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. 30 જેટલા સભ્ય એક આંકલો કરે ને 30 હાજર થઈ જાય. પોતાના પરિવારની કામ ધંધાની પરવા કર્યા વગર બસ એક જ વાત થાય કે મારા રામા ધણીનો હુકમ થઈ ગયો છે ને, રામા ધણીના બોલનો તોલ 30 સભ્યો મળ્યા કરે. રામા મંડળ રમતા રમતા એક દી 30 સભ્યને એમ થયું કે હવે રામા ધણીના મંદિરનું ક્યાંક નિર્માણ કરવું છે. મેં હમણાં કીધું ને ભાઈ, હગો ભાઈ એક સાવા જમીન હાટો હગા ભાઈને મારી નાખે. પણ તેથી રામા મંડળના સભ્યની માલિપા 30 સભ્યની અંદર વાતો હાલવા માંડી કરે, મંદિરનું નિર્માણ કરીએ પણ જગ્યા ક્યાં? પણ મેં કીધું ને કે પૂરવ ભવની કમાણી હોય છે. 30 સભ્ય મુંજાઈને બેઠા કે રામા ધણીનું મંદિર નવ નિર્માણ કરીએ પણ જગ્યા ક્યાં? જગ્યા કોણ આપે, ક્યાંથી લેવી? અને અત્યારે સાહેબ જર જમીન અને જોરું 3 કજિયાના સોરું. કાં તો રૂપિયા બજાડે, કાં તો જમીન બજાડે, કાં તો જાજા ભાઈઓ હોય ઈ ગમે ની બાજે. જર જમીન અને જોરું 3 કજિયાના સોરું. 30 સભ્ય મનની માલિપા મુંજાણા, જમીન ક્યાંથી લેવી, કોણ આપે? પણ મારો 12 બીજનો ધણી રણુજાનો રાજા હૃદયની માલિપા વહી જાય ને, આ 3 વસ્તુ રહીને સાહેબ એ અંદરથી ઉગે, વેસાતી ન મળે. ટાઢિયા તાવની ટાઢે અંદરથી પ્રગટ થાય, મુંઢિયા ગુમડાની રૂજ અંદરથી આવે, અને દાતારી જે પાસે હોય ને કોકને દઈ દેવું કે આ મેં આપ્યું, આ 3 વસ્તુ અંદરથી પ્રગટ થાય. આ 3 વસ્તુ વેસાતી ન મળે. ભાઈ પોપટ ભાઈ એ ઓલા બદ્રેશિયા પરિવારની માલિપા અમરસિંહભાઈ પોપટભાઈ અને એનો પરિવાર, આ બદ્રેશિયા પરિવારે
તેથી એક આંકલો કર્યો કે જો રામાધણીના મંદિરનું નિર્માણ કરવું હોય ને તો જોઈ એટલી જગ્યા અમે આપશું. એને ફરીવાર તાળીથી બતાવો છે. મારા રામાધણીનો હુકમ સૂચ્યો, મંદિરનું નિર્માણ આ પવિત્ર ભૂમિકાની માથે થઈ જાય. આવડું આ શિખર બંધ મંદિર બંધાય એ બોલ્યા રામા મંડળના સભ્યને બીજા મારા નાગને સગામની રયત મળી. જગ્યા મળી અને શિખરબંધ મંદિરનું નિર્માણ કર્યું. રામા મંડળના 30 સભ્ય અને બાકી નાગનેશ ગામ છે હાથીનો પગ છે. એકલા હાથે તાળી ન પડે, પણ ગામની માલમાં વસ્તી 18 કોમના જેને મળ્યું ફૂલની પાંખડી આપી અને મારા રામાધણીના મંદિરનું નિર્માણ થયું, જેને શિખરબંધ મંદિર થઈ ગયું સાહેબ. મંદિર તૈયાર થઈ ગયું પછી રામા મંડળના સભ્યએ એટલું કીધું કે હવે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી તો એની સામે કઈક આપણે હવન કરવો પડે. પણ મારો 12 બીજનો ધણી કે મારા રામા મંડળની વસ્તી, મારા સભ્યો, તમે તો ખાલી નિમિત્ત છો, એ કરનારો તો હું ઠાકર ધણી બેઠો છું. અરબાબ 3 દિવસીય જેનું મહામુહૂર્ત લેવાનું અને 21 કુંડી તો મહાવિષ્ણુ યજ્ઞનું જેને આયોજન કર્યું છે. પણ મારા રામાધણીનો હુકમ છૂટી ગયો કે મારા રામા મંડળના સભ્યો 3 દિવસ સુધી કોઈ ખાનાર આવે ખાઈ જાય, પીનાર આવે પી જાય, જોવા વાળા આવે જોઈને વિયા જાય, પણ કોઈની સામે હાથની માલિપા પાટી કે પેન લઈ અને મારા નામથી એક સિક્કો ન લેતા. એ દુનિયાની માલિપા ધારો એનાથી જો બમણું પૂરું કરી દઉં તો વાડી વાળો ઠાકર. ચૈત્ર વદ બીજના દિવસે પૂર્ણાહુતિ થઈ, પણ ભરેલો એમના ભંડાર ખાધું ખૂટે નહીં. ખાવા વાળા ખાઈ ગયા, જોવા વાળા જોઈ ગયા. અને તેથી આ રામા મંડળને એમ થયું કે નાના એ આપણા બાવડે આપણો હિન્દવો ધણી ઉભો છે સાહેબ. પણ વાત કરતા વાર લાગે અને એ સમયની માલિપા આપા વિહામણની જગ્યાના મહંત એવા જેને દેવતાએ આત્મા કહેવાય, મારા ઠાકરની પાળિયાદના ઠાકરની પધરામણી નાગનેશ ગામની માલિપા થઈ છે. અમારા બાપુની પધરામણી થઈને તેથી આ મંડળના સભ્યોએ મળીને એટલું કીધું કે હાલો ને જઈ અને બાપુને આઝાદીજી કરીએ. જો બાપુ આવે ને તો આજ ઠાકરના મંદિર સુધી પાળિયાદના ઠાકરને અહીં લાવવો છે સાહેબ. 30 સભ્ય જઈ અને પાળિયાદના ઠાકર એવા અમારા બાપુના પગે પોતાના ચરણની રજ માથે ચડાવીને એટલું કીધું કે બાપુ નાગનેશ ગામના પાથરની માલિપા એક વાડીએ અમે નાનું એવું મંદિર બાંધ્યું છે. જો આપ આપણા પવિત્ર પગલા ની આ પાડો ને તો અમારી ધરતી પાવન બની જાય. પણ સાહેબ અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો વંચાય, ચોરે બેહી નો ચિતરાય, મારા ચિત્તની વાતો સંકરા. આ ત્રિસયની જયારે લાગણી થઈ ને ત્યારે પાળિયાદના ઠાકર અમરા બાપુએ મનની માલમાં વિચાર કર્યો કે એ સભ્યો તમે આવ્યા ને મારી સામે લાગણી લઈને આવ્યા છો, પણ હું 12 બીજનો ધણી તમારી પહેલા ન્યા આવી ગયો છું બાપ. અમરા બાપુ આ જગ્યાની માથે પોતાના પાવન પગલા પાડી અને નેજાના દર્શન કર્યા. મારા 12 બીજના ધણી રામદેવજી મહારાજની આમ સામે નજર કરીને તેથી આ સભ્યને કીધું
કે પાળિયાદની માલિપા જેનો પંજો છે ને ઈ જ પંજો અહીં લાગી ગયો છે, હવે હચવાય તો તમે હાચવી લેજો. તેથી અમરા બાપુએ આ મંડળના સભ્યને એટલું કીધું કે ઠાકરની પધરામણી કરી છે, પણ એક અહીં નેજો એના નામનો ખોડજો, એક થંભ ઉભો કરી દો, નેજો ખોડી દો. અને નેજા વાળો છે ને તમારી ઇજ્જત ને આબરૂ કોઈ દી નહીં જવા દે. કેવા વાળા કઈને વિયા જાય, પણ પાલન કરવું ને એ કઠિન છે સાહેબ. બોલી જવાય મિત્રતા આપણે ગમે એને બાંધીએ ગઈએ, ગમે કદાચ હો ગાવાયથી જુનાગઢ જાવ તો ત્યાં તમારો મિત્ર મળી જાય, પણ મિત્રતા નિભાવી દોયલી છે. અમારા બાપુએ કીધું ઠાકર અહીં આવી ગયો, પણ ઠાકરના નામનો નેજો ફરકાવી ગયો. આટલું કહી આશીર્વચન દઈ અને અમારા બાપુ તો અહીંથી નીકળી ગયા. પણ 30 સભ્ય મળીને વિચાર કરે કે હવે ઠાકરનો નેજો ફરકાવવાનો એક ઠાકર કહી ગયો છે. વાત કરતા વાર લાગે ઠાકર નો નેજો છોડે. ચૈત્ર સુદ પાંચમના દિવસે થંભનું લાકડું ઊભું થઈ ગયું છે, પણ ઘર બેઠા ગંગા છે. 1008 માં મંડલેશ્વર પતિત પાવનદાસજી બાપુ પંચ મળી, ગામ મળી, મંડળ મળી, પતિત પાવનદાસજી બાપુને બોલાવી અને એમના હાથે પવિત્ર ભૂમિકાની માથે મારા ઠાકર ધણીના નામનો થંભ ઉભો થયો છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. નેજો ચડાયો, પણ ઠાકર ધણીએ વધાવો આપીને એટલું કીધું જ્યારે જ્યારે હવે નેજો ચડાવો ને ત્યારે મારો હવાસેર લાપસીનો એક વ્યવહાર મને દેજો બાપ. એ દેગે ને તેગે હું આવીને ઉભો રહીશ, પણ જ્યારે નેજો ચડે ત્યારે મારા નેજાનો વ્યવહાર એક હવાસેર લાપસી મને ધરી દેજો. જાઓ તમે હાકલો દેશો ને હું હિન્દમાં હાજર થઈ જઈશ. મારા 12 બીજના ધણીએ આવો વ્યવહાર બાંધી અને નેજાનું નિશાન ફરકી ગયો, આપે નેજો મંડી ગયો લહેરાવા. મંદિરનું નિર્માણ થઈ ગયું, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ, 21 કુંડી માં વિષ્ણુ યજ્ઞ થઈ ગયો, નેજો ફરકી ગયો. પણ હવે આનું પાલન પોષણ કરનાર કોણ હોય? આપણે ઘર ચણીએ તો એમાં હવાર હાંજ હંજવારી પોતું કરવું પડે. પણ મેં કીધું ને કે પૂરવ ભવની કઈ કમાણી હોય એને મળી જાય સાહેબ. માંડ્યા વગર મળે નહીં ધન સોનું ને ધર્મ. મારો રામો ધણી કે મંડળ વાળા સભ્યોને કીધું કે તમે એક નિમિત્ત છો, બાકી કરતો હરતો તો હું છું. મારાને જો હું નો ગોતી લઉં તો હું 12 બીજનો ધણી નો. મંદિરની માલિપા હવારા હાજે આરતી
ઉતારે મારા ધણીની આરતી આવડાય મંદિરની માલિપા સાફ સફાઈ વાળે છોડે આવડા મંદિરની માલિપા સાફ સફાઈ રાખવી વાળવું છોડવું સાહેબ અમુકના આમાં નામ બોલીએ ને તો આપણને એમ થાય ઘરે કોઈ એમ કે આટલી હંજવારી કાઢી નાખ તો નો કાઢે મરી જાય તો હાવેડી નો હાથમાં પકડે હે એવા રવિરાજસિંહ હે અને વનરાજસિંહ ઝાલા સાહેબ હંજવારી પોતા કરે હાવેણી હાથમાં લઈને ત્યારે રૂડા કેવા લાગતા મારો ઠાકર ધણી કે એ કાળા માથાના માનવી એકવાર જો અહીં હંજવારી કાઢી નાખ અને તારા જીવનની માલિપા કચરો હોય જો કચરાને ફૂંક મારી નો કાઢી નાખો તો 12 વીજનો